જ્યારે પણ આપણે અથાણા બનાવતા હોઈએ છીએ ત્યારે એને આપણે 12 મહિના સુધી સ્ટોર કરીને રાખતા હોઈએ છીએ। પણ શું થાય, થોડો ટાઈમ તો અથાણા સારા રહે, પછી અથાણામાં છે બરણીની ચારે બાજુ ફૂગ આવવા માંડે અથવા તો ઉપરના લેયરમાં ફૂગ આવવા માંડે અને અથાણા થઈ જાય ખરાબ। આપણે કેટલા બધા મસાલા નાખ્યા હોય, કેટલી મહેનત કરી હોય, તેલ નાખ્યું હોય ને અથાણું બગડે। અને કહેવાય પણ છે કે જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું। તો અથાણું ન બગડે એના માટે હું તમને એક ટિપ્સ આપી દઉં। તમે કાચની બરણીમાં ભરો કે પ્લાસ્ટિકની બરણીમાં ભરો તો પણ અથાણું સારું જ રહેશે જો આ ટિપ્સ ફોલો કરશો તો। જ્યારે પણ અથાણું બનીને રેડી થઈ જાય ત્યારે કોઈ પણ તમે બરણી લઈ શકો છો, કાચની અથવા પ્લાસ્ટિકની, પણ તે એરટાઇટ હોવી જોઈએ, એકદમ ક્લીન હોવી જોઈએ, એમાં ભેજનું પ્રમાણ ન હોવું જોઈએ, અથવા તો એને થોડીવાર તમારે તડકે તપાવી દેવાની। ત્યારબાદ તમારે એની અંદર જે પણ અથાણું ભરો, કોઈ પણ અથાણું, ખાટી કેરી, ગોળ કેરી અથવા કોઈ પણ મરચાં, એને ભરો ત્યારે એને થોડું ચમચાથી દબાવીને ભરવાનું, જેથી એની અંદર હવા કે ભેજ ન જઈ શકે। અને ત્યારબાદ આપણે એની ઉપર તેલ નાખવાનું છે, ગરમ તેલ ક્યારેય પણ નહીં નાખવાનું, તેલને ગરમ કરવાનું। ત્યારબાદ એને થોડું ધુમાડા નીકળે પછી એને ગેસ બંધ કરી દેવાનો અને પછી ઠંડુ થઈ જાય પછી એને આપણે અથાણા ઉપર નાખવાનું છે। અને જો તમારે 12 રાખવું હોય તો લેયર છે એ વધારે રાખવાનું, 1 ઇંચ જેવું રાખવાનું, અથાણું ડૂબાડૂબ રાખવાનું, તો એ અથાણું ક્યારેય નહીં બગડે। અને ઓછા તેલમાં જો અથાણું આખું વરસ સુધી સાચવી રાખવું છે તો તમારે આ અથાણાની બરણીને મૂકી દેવાની છે ફ્રીઝમાં। તો તમે ડૂબાડૂબ તેલ રાખશો અથવા તો તમે થોડું તેલનું લેયર રાખશો, ઓછું તેલ રાખશો તો પણ તમારું અથાણું ક્યારેય પણ બગડશે નહીં। ઢાંકણું છે એ એરટાઇટ હોવું જોઈએ, પ્લાસ્ટિક હશે કે કાચ હશે, અથાણું 1 વર્ષ શું 2 વર્ષ સુધી પણ ખરાબ નહીં થાય। જ્યારે પણ જરૂર હોય ત્યારે ફટાફટ કાચના વાટકામાં, જ્યારે પણ તમારે અથાણું કાઢવું હોય ત્યારે ફટાફટ કોઈ પણ વાટકામાં આ રીતે કાઢી લેવાનું છે અને ત્યારબાદ તમારે ફટાફટ આનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ફટાફટ એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે। જ્યારે પણ કાઢો એ વાતનું ધ્યાન રાખવાનું, અડધી કલાક સુધી બરણી બહાર પડી રહી, 15 મિનિટ સુધી બરણી બહાર પડી રહી એવું નહીં કરવાનું। ફટાફટ ફ્રીઝમાંથી કાઢો બરણીને અને વાટકામાં કાઢીને ફટાફટ ઢાંકણું બંધ કરીને એને ફરીથી ફ્રીઝમાં મૂકી દેજો। તો અથાણું ક્યારેય પણ 12 મહિના શું 24 મહિના સુધી રાખશો તો પણ અથાણું એવું ને એવું રહેશે, અથાણાનો કલર પણ એવો ને એવો જળવાઈ રહેશે। અને ઘણીવાર શું થાય છે, જ્યારે આપણે અથાણું કાઢતા હોઈએ છીએ ત્યારે બરણીની સાઈડ છે, કિનારીઓ છે, એ બધું બગડતું હોય છે। ઘણા લોકો એને એમનેમ રહેવા દેતા હોય છે અને ઢાંકણ બંધ કરીને મૂકી દેતા હોય છે, એવું ક્યારેય પણ નહીં કરવાનું। જ્યારે પણ અથાણું કાઢતા હો અને સાઈડમાં બગડે તો આવી રીતે કોઈ પણ કોટનનો ટુકડો લઈ અને આ રીતે ફેરવી અને અથાણાની બરણીને એકદમ ક્લીન કરી દેવાની છે। તો અથાણું છે ક્યારેય ફૂગ નહીં થાય। અહીંયાથી બરણીની ચારે બાજુ ફૂગ થતી ફૂગ છે અંદર ઉતરે છે અને આપણું અથાણું બગડી જતું હોય છે। તો આ બધી મેં તમને ટિપ્સ આપી છે। આ બધી ટિપ્સ જો તમે ફોલો કરશો અને અથાણાને આ રીતે સાચવશો તો અથાણું ક્યારેય પણ બગડશે નહીં। આવી જ આઈડિયા, ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને। અને તમારે કોઈ પણ અથાણાની જોવી હોય, રેસિપી જોવી હોય તો મારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે।